ગુજરાત। સમાચારના વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તેમજ પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે યુનિવર્સિટીમાં નિર્માણ પામનારા યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગ માટે નાયબ મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કરી વિકાસ કાર્યોને ગતિ આપી। કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા વ્યસન મુક્ત સમાજની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે જો કોઈ મિત્ર વ્યસન સાથે જોડાયેલો હોય તો તેની માહિતી પોલીસને આપવી જોઈએ। વ્યસનમાં ફસાયેલા મિત્રને વ્યસનથી મુક્ત કરાવવામાં મદદ કરે એ જ સાચો મિત્ર ગણાય છે, તેમ કહી તેમણે યુવાનોને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો। જે પ્રકારે દુનિયાભરના અનેક વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડ્રગ્સ એ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે। આજે ભારત સુરક્ષિત છે અને એમાંય ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત છે, પરંતુ મારી અહીંયા બેઠેલા સૌ વિદ્યાર્થીઓને એક જ વિનંતી છે કે આમાંથી કેટલા લોકો એવા છે કે જેની પાસે કોઈ એવા મિત્ર હોય જેને તમે ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ કહી શકતા હો, કે આ મારું કેટલા લોકો એવા છે કે જેના પાસે પોતપોતાના મિત્રો ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ છે? ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ કોણ હોવું જોઈએ? એ નિર્દોષ ભૂલો, નિર્દોષ વિષયોની અંદર જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ હોય, પરંતુ જેટલા લોકોએ હમણાં હાથ ઊંચો કરેલો ને એ બધાને હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જો તમે તમારા મિત્રના સાચા મિત્ર હો, જો તમે એની ચિંતા કરતા હો, જો તમને તમારા મિત્રની કદર હોય અને જો તમને એવો અંદાજો હોય કે તમારા મિત્રો કોઈ બી ખોટા દૂષણમાં ફસાયેલા છે તો એની માહિતી તમે પોલીસ સ્ટેશન સુધી આપશો ને તો જ તમે ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ સાચા મિત્ર છો, બાકી તમે એના દુશ્મન છો, મિત્ર નથી। હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ પ્રકારના ફસાયેલા કોઈ બી યુવાનો પર કેસ કરતા નથી ને કરવા માંગતા નથી। અમે એમની પાસે સાચી માહિતીઓ લઈને જે લોકો એમને આ દૂષણમાં ફસાવે છે ને એવા લોકોને સીધા કરવાનું કામ કરીએ છીએ। તો મારી આપને વિનંતી છે કે આવી કોઈ બી માહિતી આપને મળે તો આપ જરૂરથી શેર કરજો। શેર કરશો તો તમે એક જણના જીવન બચાવવાનો પુણ્ય તમને જરૂરથી મળશે। મિત્રો શબ્દના સાચા હકદાર તમે બનશો, પણ જો તમે એની આ ભૂલોને છુપાવશો તો તમે એના મિત્રની, એના દુશ્મન બનવાનું કામ કરશો। એટલે મારે આપને વિનંતી છે કે ડ્રગ્સ વિરુદ્ધનો અભિયાન નહીં પરંતુ આ લડાઈમાં તમે ગુજરાત પોલીસને સહયોગ કરો। આપણે સૌ સાથે મળીને આપણું રાજ્યને વધુ સુરક્ષિત બનાવો। ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થયેલી મેટ્રો ટ્રેન સેવા મુસાફરો માટે આશીર્વાદ સમાન બની છે। એટલું જ નહીં, નજીવા ટિકિટ દરથી હવે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરી પણ ઝડપી અને સુરક્ષિત બનશે। મહાત્મા મંદિરથી અમદાવાદ વચ્ચે દર 40 મિનિટે ટ્રેન સેવા મળી રહેશે, તો બીજી તરફ આ સેવા ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે, જેમાં પહેલા જ દિવસે 1000થી વધુ નાગરિકોએ ટ્રેન સેવામાં મુસાફરી કરી હતી। ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવા ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે, ત્યારે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનમાં પહેલા દિવસે 9 શાળાઓએ શૈક્ષણિક પ્રવાસના બુકિંગ કરાવી દીધા છે, જ્યારે ગઈકાલથી શરૂ થયેલી મેટ્રો સેવામાં હવે દર 40 મિનિટે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડતી રહેશે। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રોની દૈનિક મુસાફરીમાં પણ ધીમે ધીમે વૃદ્ધિ થશે। ત્યારે ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે,
તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો, જે આજે મુસાફરો માટે આશીર્વાદરૂપ બન્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની હોવાનું ખુદ મુસાફરો જણાવી રહ્યા છે. અમે પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ, એટલે અમને બહુ આનંદ થાય છે. હવે જોઈએ, પહેલી વાર અનુભવ છે. ક્યાંથી ક્યાં જવાનું છે આપણે? અમે વાવોલથી જ બેઠા છીએ, અહીંયા જ રહીએ છીએ વાવોલ. અમે સાપોર જઈ રહ્યા છીએ. સાપોર જઈ રહ્યા છો. મેટ્રો થકી કેટલો આપનો સમયનો બચાવ થઈ શકે એવું આપ માનો છો? ઘણો બધો. અત્યારે તો નીચે બધું બહુ ટ્રાફિક હોય છે, એટલે આપણે મેટ્રોમાં તો ઘણો બધો આપણો ટાઈમ बची जाए. अनुभव पहला अनुभव है, पर जो भी सरकार ने दी सुविधा बहुत अच्छी सुविधा है. इसमें हमारा टाइम बचता है, हमारे व्यवसाय में आगे बढ़ सकते हैं, इससे टाइम से हम कहीं पहुंच सकते हैं. अच्छा, पहले मेट्रो जो थी वो जूना सचिवालय थी, अब महात्मा मंदिर तक इसके रूट को पीएम ने जो है लंबाया. इससे कितना फायदा है? इससे फायदा ही फायदा है साहब, क्योंकि गांधीनगर हमारी राजधानी है, वहाँ पहुँचने के लिए पहले बहुत टाइम लगता था, अब हम जल्दी पहुँचेंगे. અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે શરૂ કરવામાં આવેલી જે મેટ્રો ટ્રેન છે તેનું હમણાં થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન દ્વારા જે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે આપ જોઈ શકો છો. અત્યારે મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન છે ત્યાં અત્યારે આ ટ્રેન જે છે તે પહોંચી છે, અને આ અત્યારે જે અત્યાર સુધી જો જૂના સચિવાલય સુધી આ મેટ્રો ટ્રેન જે હતી તે ચાલી રહી હતી, પરંતુ હવે તેની વધારી અને ત્યાં 5 નવા સ્ટેશનો તેની અંદર વધારવામાં આવ્યા છે, જેમાં અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, 24 અને આજે અત્યારે જ્યાં મેટ્રો ટ્રેન જ્યાં ઊભી છે મહાત્મા મંદિર, એટલે કે ટોટલ 5 સ્ટેશનો વધારવાની સાથે હવે આ સમગ્ર રૂટ જે છે તે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો મેટ્રોનો રૂટ 58.3 કિલોમીટરનો રૂટ જે છે તે થઈ ચૂક્યો છે. અને હવે જે અમદાવાદથી જે લોકો, જે સરકારી કર્મચારીઓ હોય કે જે બીજા જે નોકરી ધંધાવાળા જે લોકો હોય તે લોકોને જે ટ્રાવેલિંગનો જે સમય હોય તે પણ ખાસો એવો બચી શકશે, અને સાથે સાથે તેમનો સમય અને સાથે સાથે પૈસાની પણ બચત જે છે તે થઈ શકશે. કેમ કે હવે જે મહાત્મા મંદિર અહીંયા જે આપણે અત્યારે ઊભા છીએ ત્યાં મહાત્મા મંદિર સુધી આ મેટ્રો ટ્રેન જે છે તેની શરૂઆત જે છે તે કરવામાં આવી છે, જેનાથી ઘણા બધા સરકારી કર્મચારીઓ અને બીજા પણ અન્ય લોકોને આનો સીધો લાભ જે છે તે મળશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતી રાવલ, ઇન્ડિયા ન્યૂઝ. સુરતના કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. મામલો 13 તારીખની રાત્રે પતંગની ખરીદી કરવા આવેલા યુવકો સાથે થયેલી મારામારીનો છે. આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા ગરમાઈ છે. આ ઘટનામાં પાસ નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મારામારી દરમિયાન ચંદ્રેશ ભાલિયા નામના યુવકને ઈજા પહોંચતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. ચંદ્રેશ ભાલિયાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ સાથે કોળી સમાજના યુવાનો પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સમાજના યુવાનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. યુવકોનું કહેવું છે કે નિર્દોષને ન્યાય મળવો જોઈએ અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમારે અલ્પેશ કથિરિયા ઉપર એનસી ગુનો દાખલ થયેલો છે. અમારે એફઆરઆઈ ફડાવવાની અમારે માંગ લઈને આવ્યા છીએ. કઈ તારીખે ઘટના બની? 13 તારીખના રાત્રે 2 વાગે. અત્યાર સુધીમાં શું પગલાં લેવા? અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. હાલ તમારી શું માંગ છે? કમિશનરમાં આવ્યા છો? કમિશનર સાહેબને મળ્યા? મને ન્યાય મળવો જોઈએ, મારે બીજું કોઈ વસ્તુ જોતું નથી. મને પોલીસ વાળાના તંત્રની સામે માર્યો છે તો પોલીસ વાળાથી એ ઊંચો પદનો ગણાતો હશે કે એની પર કઈ હોદ્દો હશે કે કા સત્તા કા પોલીસ વાળા એનાથી બીવે છે. તમારી માંગને પૂર્ણ કરવામાં નહીં આવે તો કઈ પ્રકારે કાર્યવાહી? તો અમારી રીતના લડત ચાલુ રાખશું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડામાં રખડતા શ્વાનો માટે નિઃશુલ્ક રસીકરણ કરમની દવા તેમજ એનિમલ બર્થ કાર્યક્રમ અંતર્ગત 3 એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત 3 દિવસીય વિશેષ અભિયાન યોજાયું હતું. આ અભિયાન ઉદવાડા સ્થાનિક ટીમ અને સ્પર્શ સંસ્થાના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન ઉદવાડા ગામથી લઈ તાપી કોમ્પ્લેક્સ સુધીના વિસ્તારો આવરી લેવાયા હતા, જેમાં ઉદવાડા હાઈવે, જૈન દેરાસર વિસ્તાર તથા મોતીવાડા બ્રિજ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થયો હતો. અભિયાન અંતર્ગત અંદાજિત 45 જેટલા રખડતા શ્વાનોનું રસીકરણ અને વંધ્યકરણ પ્રક્રિયા કરવામાં આવી હતી.
ઉદવાડા ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય રખડતા શ્વાનોને સમયસર આહાર પૂરું પાડવાનો, ઇજાગ્રસ્ત શ્વાનોની યોગ્ય સારવાર કરવાનો તેમજ રસીકરણ દ્વારા તેમની સંખ્યા નિયંત્રિત કરવાનો છે. આવા પ્રયાસોથી શ્વાનોનું આરોગ્ય જળવાઈ રહે અને જાહેર આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત બને તે હેતુ રાખવામાં આવ્યો છે. પંજાબમાં મુખ્યમંત્રી દ્વારા કેસરી ન્યૂઝના મીડિયા કર્મચારી પર એફઆઈઆર નોંધાઈ, જેમાં તેને મારપીટ અને તોડફોડનો સામનો કરવો પડ્યો. જલંધરમાં પોલીસ કાર્યાલયમાં ઘૂસી મીડિયા કર્મચારીઓ પર હુમલો કર્યો. ભાજપે આ હુમલાની નિંદા કરી અને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. પંજાબ સરકાર પર આક્ષેપ છે કે તેઓ પોલીસનો ઉપયોગ કરી મીડિયા પર દબાણ ઊભું કરે છે અને યુટ્યુબર્સ સહિતના મીડિયાકર્મી પર કાર્યવાહી કરે છે. કોંગ્રેસે આ ઘટના ઇમરજન્સી દરમિયાન મીડિયા પર થયેલા હુમલાની યાદ અપાવી. આ બનાવો સ્થાનિક સરકારની નીતિ અને પરિપાલનને લઈને ગંભીર ચિંતાનો વિષય છે. પશ્ચિમ બંગાળમાં ભૂતપૂર્વ ચૂંટણી કર્મચારીઓ પર ધમકીઓ અને માનસિક દબાણ સામે ફરિયાદ કરવામાં આવી છે. ટીએમસી કાર્યકરો દ્વારા દસ્તાવેજો સળગાવવામાં આવ્યા અને સ્થાનિક કર્મચારીઓ હેરાન થયા. અશોકદાસ નામના કર્મચારી પર ધમકી આપી આત્મહત્યા કરવા મજબૂર થવા અંગે ઘટના સામે આવી છે. આ પરિસ્થિતિમાં ટીએમસીની રાજનીતિ તૃષિતકરણ અને ની રાજનીતિ એમ માફિયાની રાજનીતિ સી ક્રાઇમની રાજનીતિ તરીકે દર્શાવવામાં આવી છે. 2011 થી 2019 દરમિયાન પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી અને જમીન પ્રજાના અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપો ઉઠ્યા છે, ત્યારે લોકોએ ભયમુક્ત વાતાવરણ માટે પગલાંની અપેક્ષા રાખી છે. માણસનો એક ચહેરો તો હોઈ શકે, પણ બહુરૂપિયા ચહેરા તરીકે જે પાર્ટી દિલ્હીમાં રાજ કર્યું, અત્યારે પંજાબની ભોળી પ્રજાને, ખેડૂત પ્રજાને છેતરી રહી છે, આવી એક પાર્ટી જેણે માત્ર ને માત્ર પ્રજાને છેતરવાનું કામ હોય કે પ્રજાનો અવાજ ઉઠાવનાર મારા મીડિયાના ભાઈ બહેનો હોય કે મારું મીડિયા તંત્ર હોય, એની ઉપર વારંવાર હુમલાઓ કરવા, બદનક્ષીના દાવા કરવા, મીડિયાનો કર્મચારી ભલે નાનો કર્મચારી કે મોટો વ્યક્તિ એ રાત દિવસ પ્રજાના પ્રશ્નો એ સરકાર સામે લાવી અને ઉજાગર કરવાનું કામ કરતો હોય છે. સરકારની સારી બાબત હોય તો ચોક્કસ પ્રજા સમક્ષ મૂકતી હોય છે અને સરકારની નબળી બાબતો પણ પ્રજા સમક્ષ મૂકતી હોય છે. મીડિયા એ પ્રજા વચ્ચેનું એક માધ્યમ છે. સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુબંધ એટલે મીડિયાના મિત્રો. અને મીડિયા માત્ર આજકાલથી ચાલે છે એવું થોડું છે. મીડિયા એ તો સમાજનું દર્પણ છે, આઈનો છે. અને જ્યારે આ આઈનાને કચડવાનું કામ, તોડવાનું કામ, અને કર્મચારી નાનો હોય એટલે એની પર હુમલાઓ કરવાના, આવું કૃત્ય આ લોકશાહીના ચોથા સ્તંભ મીડિયા પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર સતત જે રીતે હુમલા કરી રહી છે એ મિત્રો ક્યારેય સાંખી લેવાય નહીં. સાચી ખબર ચલાવે અને પ્રકાશિત કરે એની પર રેડ મારવાની, એફઆરઆઈ નોંધવાની, એની પર દબાણ કરવાના, આ તો ક્યાંની રાજનીતિ છે? પંજાબમાં કેજરીવાલની કઠપૂતળી એવા ત્યાંના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર પંજાબ કેસરી ન્યૂઝપેપર પર કોઈ નોટિસ વગર, આદેશ વગર જે તે રેડ મારવામાં આવી. એટલું જ નહીં મિત્રો, પરંતુ પત્રકારોને, કર્મચારીઓને પંજાબ પોલીસ દ્વારા મારપીટ કરી ઘાયલ કરવામાં આવ્યા. એમને સિવિલ હોસ્પિટલ બટિંડામાં દાખલ કરવામાં આવ્યા. આ હુમલો એ ન્યૂઝપેપરનો હુમલો કરતા એક લોકશાહી પરનો હુમલો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં આની નિંદા કરીએ છીએ. જલંધરની સ્થિતિ અને સુરાણી પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બળ સાથે જબરજસ્તી અંદર ઘૂસ્યા અને અખબારના કર્મચારીઓ
સાથે મારપીટ કરી, અંદરના ગેટનું તાળું તોડી નાખવામાં આવ્યું ને ગેરકાનૂની રીતે કર્મચારીઓની મિત્રો અટકાયત કરવામાં આવી। આ ક્યાંનો ન્યાય છે? આજે તમે બધા જે મીડિયાના મિત્રો બેઠા છે, રાજકોટમાં 7 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મના ગંભીર મામલે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। ઘટના બાદ પોલીસની ઝડપી કાર્યવાહી અને મજબૂત પુરાવાના આધારે માત્ર 41 દિવસમાં ચુકાદો આવ્યો છે। આ મામલે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અને તપાસની વિગતો જાહેર કરી હતી। પ્રેસ કોન્ફરન્સમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.કે. વોરા પણ હાજર રહ્યા હતા। એસપી ગુર્જરના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને કેસની તપાસ મહિલા એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી હતી। બાળકીના પરિવારે પોલીસને તાત્કાલિક ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી, જેના પગલે પોલીસે કેસને પ્રાથમિકતા આપી ઝડપી તપાસ હાથ ધરી। બાળકીના પિતાએ પણ જજ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તેમજ એસપી સહિતના અધિકારીઓને પત્ર લખી ઝડપી કેસ ચલાવવા અંગે રજૂઆત કરી હતી। પરિવારની માંગને ધ્યાનમાં લઈને પોલીસે કોર્ટને ડે ટુ ડે હિયરિંગ કરવા બાબતે પણ રજૂઆત કરી હતી। પોલીસે ઘટના બાદ માત્ર 12 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। તપાસ દરમિયાન બાળકીનું તેમજ તેની સાથે રમતા અન્ય બાળકોનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું। આ નિવેદનો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS કલમ 183 હેઠળ લેવાયા હતા। સ્થળ પરથી આરોપીના વાળ મળી આવ્યા હતા, જે ફોરેન્સિક તપાસમાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થયા હતા। ઓળખ પરેડ દરમિયાન બાળકી સાથે રમતા બાળકોએ આરોપી રામસિંહને ઓળખી બતાવ્યો હતો। ઉપરાંત બાળકીના સંબંધિત વ્યક્તિઓના નિવેદનો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તપાસમાં ખુલાસો થયો કે આરોપી અગાઉ પણ આ પ્રકારનું દુષ્કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેની સામે મજબૂત કેસ તૈયાર થયો હતો। આ તમામ પુરાવા અને સાક્ષ્યોના આધારે કોર્ટે બનાવ બન્યાના 41મા દિવસે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। જો કે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે ફાંસીની સજા અમલમાં મૂકવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની મંજૂરી જરૂરી રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ આરોપીને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાની તક મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ, અમારી દીકરીઓ પર હુમલો બરાબર જીવનનો અંત। નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું, ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે, ઝીરો ટોલરન્સ। આટકોટ પોક્સો કેસમાં FIR થી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો। આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી। આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે। દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે। તેમણે વધુમાં કહ્યું કે આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું। તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો અને ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અલગ રીતે પ્રતિબદ્ધ છે। રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ। સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય, તેની જવાબદારી તમારી છે। મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો, એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે। એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું। અને खींच लिए थे और बाहर उसके घर से निकल गए, फिर उन्हें छोड़ दिए। अब ये जो कहते हैं ना, जो कुदरत जो जब भगवान न्याय करता है तो किसी भी तरह से न्याय कर लेता है। अब ये 7 साल की वो अच्छा है। હા હાલો મોહિતભાઈ
राजकोट ग्रामीण जिले के आटकोट पुलिस स्टेशन में 8 दिसंबर को एक एफआईआर दर्ज किया गया, जिसमें एक 7 वर्ष की बच्ची है, उसके साथ में आरोपी ने दुष्कर्म किया। उसके बच्ची के जो प्राइवेट पार्ट्स हैं उसमें सरिया डाल के बच्ची को इंजर्ड किया और उसके बाद वहां से भाग गया। इस पे आटकोट पुलिस स्टेशन में 8 दिसंबर को एफआईआर दर्ज किया गया। इस केस में गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री, माननीय नायब मुख्यमंत्री श्री के निर्देश में और गुजरात पुलिस के माननीय डीजीपी श्री और राजकोट रेंज के आईजी श्री अशोक कुमार साहब के निरंतर मार्गदर्शन के अनुसार इस केस का इन्वेस्टिगेशन एएसपी सुश्री सिमरन भारद्वाज को दिया गया और उन्होंने 11 दिन के अंदर 19 तारीख को इसका चार्जशीट है वो नामदार कोर्ट में सबमिट किया। सभी पुरावा साथ में लेके उसमें डिजिटल पुरावा, फोरेंसिक पुरावा, मेडिकल के एविडेंसेस, जितने गवाह थे उन सब का स्टेटमेंट लेके बच्चियों, जो भोग बननार बच्ची है उसका BNSS 183 का स्टेटमेंट कराना, साथ में जो बच्चे थे उनका BNSS 183 का स्टेटमेंट कराना, बच्चियों से उसका आइडेंटिफिकेशन परेड करवाना। इस केस में आइडेंटिफिकेशन परेड जो करवाया गया वो भी बाकी से अलग है, क्योंकि ये बच्चे जो है उनकी उम्र बहुत कम थी। तो हमारे राजकोट के डीजीपी श्री, हमारे इन्वेस्टिगेशन ऑफिसर, इन सब ने मिलकर कोर्ट परिसर में जो एक विशेष रूम रहता है उस रूम में आइडेंटिफिकेशन करवाया गया और जितने आइडेंटिफिकेशन परेड में जितने लोग थे सबको एक एक खिलौना दिया गया था और खिलौने के आधार पे उन्होंने पहचान के बताया था कि जिस आदमी के हाथ में ये पार्टिकुलर खिलौना है वो अक्यूज है। और बाद में वो खिलौने एक्सचेंज किए गए क्योंकि वो बच्चे थे और उस माहौल में उनको नॉर्मल रखने के लिए ये एक इनोवेटिव प्रयास किया गया, जिसकी कोर्ट ने भी सराहना की है। 12 दिन में चार्जशीट होने के बाद में डे टू डे हियरिंग के लिए बच्ची के परिवार की तरफ से और पुलिस की तरफ से हमारे डीजीपी श्री के मार्फते हमने डे टू डे चलाने के लिए और इसमें जल्दी निर्णय के लिए नामदार कोर्ट को हमने रिक्वेस्ट किया, जिसको कंसिडर करते हुए कोर्ट ने इसको डे टू डे चलाने का फैसला किया और 12 जनवरी के दिन समस्त जितने पुरावा थे वो सब ध्यान में रखते हुए आरोपी को दोषी ठहराया गया। इसमें जो 183 के स्टेटमेंट्स थे भोग बननार बच्ची के, उसके साथ में जो दूसरे बच्चे खेलने वाले थे उनके, बच्ची के जो मामा मामी जिनके खेत में ये बनाव बना उनके 183 का स्टेटमेंट, दूसरे जो शाहिद थे आसपास के जितने लोग थे रिलेवेंट उन सब के स्टेटमेंट, बच्ची का मेडिकल एग्जामिनेशन का डिटेल्ड रिपोर्ट, उसका साइकोलॉजिकल एग्जामिनेशन का डिटेल्ड रिपोर्ट, ये सब जितने पुरावा हमारे पास में थे उनको व्यवस्थित तरीके से कोर्ट के समक्ष डीजीपी श्री वोरा साहिब और इनके साथ में एपीपी श्री प्रशांत पटेल साहब, इन दोनों ने व्यवस्थित तरीके से कोर्ट के सामने सबमिट किया। इन सभी पुरावा के आधार पे नामदार कोर्ट ने आज 17 तारीख को इसमें आरोपी को फांसी की सजा सुनाई है और साथ में 7 लाख रुपए बच्ची को और उसके परिवार को कंपनसेशन देने का भी हुक्म किया है। जब से ये बनाव बना है तब से हमारी तपास इन्वेस्टिगेशन ऑफिसर सुश्री सिमरन भारद्वाज और उनकी टीम और हमारी जो चाइल्ड वेलफेयर ऑफिसर है जिले के, वो बच्ची और उसके परिवार के कंटिन्यू संकलन में है। बच्ची का साइकोलॉजिकल असेसमेंट और उसका मनोवैज्ञानिक काउंसलिंग कंटिन्यू करवाई जा रही है राजकोट एम्स में और राजकोट सिविल हॉस्पिटल में, और एक बार बच्ची रिकवर करने के बाद में उसकी शिक्षा की व्यवस्था भी की जाएगी। थैंक यू। અનાવલ 5 કાકડા મેદાનમાં ગૌચરની જમીન ખાનગી ટ્રસ્ટે આપવાનો આજે અનાવલ ગ્રામસભામાં નામંજૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। અંબિકા તાલુકાના અનાવલ 5 કાકડા મેદાનમાં ગૌચરની જમીનમાં ઠાકોર પારઘી ગરાસિયા ટ્રસ્ટ દ્વારા સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ માટે જમીન માંગણી કરવામાં આવી હતી, જેનો ઠરાવ અનાવલ ગ્રામ પંચાયતે સભ્યો અને ગ્રામજનોની જાણ બહાર ઠરાવ કરી ઠાકોર પારઘી ગરાસિયા ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો, જેની જાણ થતા ગ્રામજનોએ તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ ગ્રામજનોને ભેગા મળી લેખિતમાં ઠરાવ રદ કરવા માટે રજૂઆત કરી। ત્યારબાદ સરપંચ તલાટી દ્વારા તારીખ 17 જાન્યુઆરીના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આજની ગ્રામસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહી 5 કાકડા મેદાનમાં આવેલી ગૌચરની જમીનમાં જમીન ફાળવવાનો ઠરાવ આજની ગ્રામસભામાં લોકોની ઉપસ્થિતિમાં રદ કર્યાનો ઠરાવ લખવામાં આવ્યો હતો અને સાથે સાથે અનાવલ ગ્રામ પંચાયત સ્થળ બદલવા માટે એજન્ડામાં
લેવામાં આવેલું હતું તેને ગ્રામજનોએ નામંજૂર કરી વર્ષોથી જે જગ્યા પર ગ્રામ પંચાયત આવેલી છે તે જ જગ્યા પર ગ્રામ પંચાયતનું નવનિર્માણ કરવામાં આવે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામજનોએ અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ કર્યો હતો. સીસીટીવી કેમેરા વર્ષોથી બંધ હાલતમાં છે તે ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી. શુક્લેશ્વર મંદિરના ટ્રસ્ટ દ્વારા તાર ફેન્સિંગ કરી દેવાના મુદ્દા ઉપર લોકોએ સવાલ ઉઠાવ્યા. ગ્રામજનો દ્વારા તલાટી મંત્રીઓને શુક્લેશ્વર મંદિર ગેટની બહાર મંદિરની કેટલી જમીન આવેલી છે તે બાબતે સવાલ કરતા તલાટીએ જણાવ્યું હતું કે ગેટના કમ્પાઉન્ડથી બહાર એમની કોઈ જમીન નથી, તો આ કમ્પાઉન્ડ કોની પરમિશનથી બનાવ્યું એવા સવાલો ઉઠ્યા હતા. અનાવલ ગામમાંથી પસાર થતી કાવેરી નદીની અંદર કોઈ એક ઈસમ મૃત મરઘીઓ જથ્થામાં પાણીમાં નાખી ગંદકી ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા. છેલ્લે ગ્રામજનો, તલાટીઓ અને સરપંચને પૂછવામાં આવ્યું હતું કે ગ્રામ સભાની જાણ ગ્રામ પંચાયત દ્વારા રિક્ષામાં માઇક દ્વારા અથવા ઢોલ નગારા વગાડી ગ્રામ સભાની જાણ કરવી જોઈએ એવું અગાઉની ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગ્રામ સભાને પણ પંચાયત ધોઈને પી ગઈ હોય તેવું આજની મુખ્ય ગ્રામ સભાની પણ જાણ પણ રિક્ષા કે ઢોલ નગારા દ્વારા કરવામાં આવી ન હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.